કૃષ્ણ મિત્રો, આજે આપણે લીલા વટાણાનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું. તાત્કાલિક આપણને બાળકો ભૂખ ભૂખ કરતા હોય તો શું બનાવીએ, તો આપણે આજે આ લીલા વટાણાનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું. એના માટે મેં 1 વાડકી લીલા વટાણા લીધા છે. એને આપણે આદુ ઉમેરીશું, લસણ ઉમેરીશું, લીલા મરચાં ઉમેરીશું, 1 ચમચો દહીં ઉમેરીશું, ક્રશ કરી લઈશું આપણે. તો આ મિક્સરમાં ક્રશ કર્યા પછી આપણું મિશ્રણ તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશું. આપણે 1 વાડકી સૂજી ઉમેરીશું. હવે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ખીર તૈયાર છે. હવે આપણે એમાં ધાણા ઉમેરીશું, લીલું લસણ ઉમેરીશું. તો ખીરું આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. જોઈતું એને ઉમેરીશું, તેલ ઉમેરીશું. એક પેનમાં તેલ લઈ લઈશું. આપણે રાઈ ઉમેરીશું અને તલ ઉમેરીશું, એમાં ઉમેરી દઈશું. હવે આપણે ઉપરથી થોડા તલ ઢાંકણ ઢાંકીને એને આપણે બફાવા દઈશું. આપણે ચેક કરી લેવાનું છે કે આપણો હાંડવો તૈયાર થયો છે કે નહીં. જો ચપ્પુ પોચો હોતો નથી એટલે આપણો હાંડવો તૈયાર છે. હવે આપણે એને પલટાવી લઈએ. બીજી બાજુ પણ આપણો હાંડવો ચડી ગયો છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણો લીલા વટાણાનો હાંડવો. એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે. તમે એકવાર જરૂર બનાવજો અને એની મજા માણજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટમાં લખજો કે તમને મારો હાંડવો કેવો લાગ્યો. થેન્ક યુ.